મારો જે અનુભવ છે એના આધારે 4 વસ્તુ ઉપર કામ કરતા શીખ્યા છે. આ 4 વસ્તુ યાદ રાખી લેવાની છે આજે આપણે, બરોબર? સૌથી પહેલું શીખવું. કઈ વસ્તુ? શું? શીખવું. કઈ બાબત? કયો શબ્દ યાદ રાખવાનો? યાદ રહી ગયો? હવે શીખવું એટલે શું? બાળક જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી આમાં કોઈ ઉંમર નથી, કોઈ અભ્યાસ નથી, કોઈ ફેકલ્ટી નથી, કોઈ પ્રવાહ નથી, કોઈ ધોરણ નથી. દરેક વ્યક્તિ શીખે. જન્મમાં ત્યારે કોઈને શબ્દ બોલતા નતો આવડતો, ઇવન કેમ શું એ ખબર નથી. એની માતાએ શીખવાડ્યું કે આમનો શું હોય, આમ હોય, પગ વાળી નો દે, આમ નો કર, આમ નો કર. નાનપણથી તમે નાનું છોકરું હોય શીખવાડો છો ને, પછી જેમ જેમ મોટું થાય શબ્દનું જ્ઞાન થાય, વ્યવહારિક જ્ઞાન થાય, આ બધું શીખતા જાય. પછી સ્કૂલમાં આવે. તમે તો બધા ભાગ્યશાળી છો કે આંગણવાડી ને બાલવાટિકા ને આવું બધું ભણીને આવ્યા, બરોબર ને? તમે ગયા છો બાલ મંદિર, ગયા હતા ને બધા લગભગ? ઓકે. અમને તો સીધા પહેલા ધોરણમાં નાખવામાં આવે. આજે સાહેબો બેઠા ને એમને પૂછી લો, આંગણવાડી આપણી સામે સાહેબ હતી જ નહીં. પહેલા ધોરણમાં. અને એમ કેવું, આમ તમે જે દ્રશ્ય જોયું હોય ને, મૂકવા આવે ત્યારે સરસ મજાનો છોકરાને સવારમાં જગાડ્યો હોય અને એ આનંદમાં હોય કે ભણવા જવાનું છે. નવી થેલી, દફતર તો હતું જ નહીં હો, બેગ નથી. તમારી પાસે જે છે ને અત્યારે એક થેલી આપી હોય, બિયારણનું ખાતરની થેલી આવતી અને સીવીજ બનાવી દીધી હોય તૈયાર. એની અંદર એકાદી તૂટલી ફૂટલી પાટી, એક પેન, અને પછી ઘરેથી ગાંગરવાનું ચાલુ કરે. રોવાનું નહીં. શું ચાલુ કરે? ગાંગરવાનું. ઓલી ભેંસ ગાંગરે, નથી જવું, નથી જવું. અને એવી રીતના પાછા અમને, આપણે જે કીધું ને મોટિવેશન, અમને મોટિવેશન ત્યાંથી મળી ગયું. અમારા મમ્મી પપ્પા જે કોઈ મૂકવા આવતા હોય એક થપ્પો મૂકે અને આગળ હાલતો થઈ જાય, એ મોટિવેશન. તમને તો સમજાવી, નાના બેટા જવાનું છે, સરસ મજાનું. અત્યારે તો પ્રવેશોમાં સરસ મજાની ગાડું લેવા આવે, ઢોલકા વાગે, નવું કાંઈ નહીં. એ અમારા બંબુડાનો અવાજ આવતા આવતા ભણવા માટે જાય. અને એવી રીતના એ પેલું ધોરણ વહી જાય. તો આ મોટિવેશન જ છે. આ મોટિવેશન જ છે. તમારા માટે સરકારે કેવી સરસ યોજના કરી. શાળામાં પ્રવેશો થાય, તમને ચાંદલો કરે, આવકારે, ગીત ગાય, આવી રીતના. અત્યારે 8માં આવે તોય આપણે 9માં પ્રવેશ લે તોય જ કરીએ. આ બધી બાબતો એક થઈ, પણ એ પણ શિક્ષણનો એક ભાગ છે. અહીંયા શિક્ષણ અને શીખવું બે વસ્તુ જુદી પડે. શીખવું આ જીવન ચાલતી પ્રક્રિયા છે, એ ક્યારેય બંધ થતી નથી. એટલે જિંદગીમાં આગળ વધવા માટે કોઈ પણ વસ્તુ શીખવાની. ઓકે. એવું નહીં કે મને પંચર કરતા ન આવડવું પડે. તમને સાયકલની ચેન ઉતરી ગઈ પછી આજુબાજુમાં કોક આવે તો મને ચડાવી દે, એમ નહીં. આપણને આવડવી પડે. એકદમ કાળા હાથ બગડે તો ભલે બગડે. ઓકે. રૂમાલ ન હોય તો ભલે હાથ લોહી નાખ્યું, પણ આવડવું જરૂરી. હા, એવી વસ્તુ શીખવાની કે જે ઉપયોગી હોય. એવી વસ્તુ નથી શીખવાની કે જે ઉપયોગી નથી અથવા સમાજે સ્વીકારેલ નથી. આમાંથી કેટલાને એવી ઈચ્છા કે મારે સફળ થવું, આગળ વધવું છે, સારું માણસ બનવું છે? કોકને જ નથી, બાકી બધા જ છે. કાંઈ એને હાથ ઊંચો કરવાનો ઠંડી લાગી ગઈ. ઓકે. અને મેં કીધું ને, પાછળ વાળા વધારે ઉત્સાહી હોય, આ તમને લાગે. બાકી એટલે શીખવાની પ્રક્રિયા દરેકને ગમે. હું કીધું દરેકને સફળ જ થવું. જો કોઈએ જિંદગી કોઈ મમ્મી એમ છોકરાને કીધું મોટો છે, મોટો ડાકુ બનજે. હવે ડાકુ હોય ગયા, મોટો ચોર બનજે બેટા, મોટું ફ્રોડ કરજે, ઓનલાઈન 25-30 લાખ રૂપિયાનું ફ્રોડ કરજે. કોના મમ્મી આવું ઘરમાં કહે છે? કેતા હોય હાથ ઊંચો કરો. પપ્પા કહેતા, હાલો મમ્મી નો કહેતા હોય. કોઈના પપ્પા એવું કીધું કે બેટા મોટો થઈને મોટો ચીટર બનજે? કે છે? આપણે એમ કે છોકરીઓને નાનપણથી શીખવાડવાનું હોય, ઘરમાં બહાર જવાનું હોય. અને મારે મોટા ભાગે સાહેબ વર્કશોપ આવે ને છોકરા છોકરીઓ ભેગા હોય. આજે બહુ જૂજ ભાગ, એમ તો લગભગ બીજી ત્રીજી દાને જ આવું જોઈએ કે એકલા છોકરાઓને સમજાવવા. એટલે આપણે છોકરાઓ ઉપર નાખી દેવી જોઈએ. છોકરાઓને શીખવાડવાનું ન હોય. આવું કે ને બધા છોકરાઓને શીખવાડવાનું હોય. કારણ કે સમાજમાં બનતી દરેક ઘટના માટે એકલી છોકરી ક્યારેય જવાબદાર નથી. ખ્યાલ આવી ગયો? છોકરો પણ એટલો જ જવાબદાર.
એટલે છોકરા નહીં તો તમને નાનપણથી કેમ એવું ન શીખવાડ્યું બેટા મોટો થઈને બહુ મોટો ચીટર બનજે, બોટાદની ફલાણી બેંકમાં જઈને મોટી ચોરી કરીને એકારે 5 કરોડ રૂપિયા લઈ આવજે, પછી આખી જિંદગી કમાવું નહીં? કોઈના મમ્મી પપ્પાએ આવું કીધું ઘરમાંથી? કાકાએ, દાદાએ, મામાએ કોઈને કીધું હોય દાદુ ચોપર? કીધું છે નહીં ને? ઓકે, તો એ દરેકની તમારી પાસે શું અપેક્ષા છે કે સારો વ્યક્તિ બનાવવો, તો આપણે સારું શીખવું પડશે. હવે જો સારું શીખવું હોય તો શીખવા માટેનો બીજો મુદ્દો, મેં કીધું ને 4 મુદ્દા છે જીવનમાં આગળ વધવા માટે. પહેલો મુદ્દો શીખવું.